સતત એકબીજાનો વિરોધ કરતા, પ્રહારો કરતા એકબીજા પર નેતાઓ જ્યારે એક સાથે એક જાહેર મંચ પર જોવા મળે ત્યારે લોકોના અંદર કુતૂહલતા સર્જાતી હોય છે. લોકો અલગ અલગ પ્રકારની વાતો કરતા હોય છે, ટીકા ટિપ્પણી કરવામાં આવતી હોય છે. આવું જ કંઈક નર્મદામાં હાલ થયું છે. જાહેર મંચ પર મનસુખ વસાવા અને ચૈતર વસાવા એક સાથે દેખાયા, જેને લઈને લોકો અલગ અલગ વાતો કરી રહ્યા છે. સ્વાભાવિક છે કે જ્યારે પણ જનતાના કાર્યની વાત હોય ત્યારે તમામ જે નેતાઓ હોય, વિરોધ પક્ષના હોય કે પછી શાસક પક્ષના હોય, એમને એક થવું જ પડે છે. લોકાર્પણનું કાર્યક્રમ પણ કંઈક એવું જ હોય છે જેમાં તમામ નેતાઓની હાજરી હોય છે. એ ભલે ને વિપક્ષના નેતા હોય કે પછી શાસક પક્ષના નેતા હોય. ત્યારે એક જાહેર કાર્યક્રમમાં ચૈતર વસાવા અને મનસુખ વસાવા આમને સામને થયા. એક જ સાથે એક મંચ પર તેઓ જોવા મળ્યા, જેની તસવીરો છે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે અને લોકો અલગ અલગ ટીકા ટિપ્પણી પણ કરી રહ્યા છે. આ તસવીર છે નર્મદા જિલ્લાના નવા તાલુકાના ઉદ્ઘાટન સમયની. એકબીજા સામે આક્ષેપ પ્રત્યાક્ષેપ કરતા નેતાઓ એક જ સ્ટેજ પર જોવા મળ્યા અને હાલ આ સોશિયલ મીડિયા પર તસવીર છે એ ચર્ચાનો વિષય બની ગઈ. ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા એક સાથે દેખાતા, એક સ્ટેજ પર દેખાતા આ વિડીયો છે એ ચર્ચાનો વિષય બની ગયો છે. નર્મદા જિલ્લામાં નવા તાલુકાના ઉદ્ઘાટન પ્રસંગે આ નેતાઓની હાજરી અહીં જોવા મળી છે. બંને નેતાઓનું એક સાથે સ્વાગત કરવામાં આવ્યું. પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે ચિકદા તાલુકાનું લોકાર્પણ થયું. મહત્વનું છે, ચૈતર વસાવા છેલ્લા 80 દિવસથી જેલમાં બંધ હતા, ત્યારે હવે તેઓ જેલથી મુક્ત થઈ ગયા છે અને વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે, લોકોને પણ મળી રહ્યા છે. રાફાકાંડ કેસ બાદ ચૈતર વસાવા હવે બહાર આવ્યા છે અને લોક સંપર્ક કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર અત્યારે આ તસવીર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે, કારણ કે આ બંને નેતાઓ એકબીજાની નિંદા કરતા હોય છે, આરોપ પ્રત્યારોપની રાજનીતિ કરતા હોય છે, આક્ષેપબાજી કરતા હોય છે. ત્યારે હવે આ બંને નેતાઓ એક જ સ્ટેજ ઉપર દેખાતા લોકો અલગ અલગ કમેન્ટ્સ કરી રહ્યા છે. મહત્વનું છે કે દેડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવા અને ભાજપના સાંસદ મનસુખ વસાવા વચ્ચેનો રાજકીય સંઘર્ષ હવે સપાટી પર આવી ગયો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે છેલ્લા કેટલાય દિવસોથી નિવેદનબાજીનો દોર છે બંને વચ્ચે ચાલતો જોવા મળ્યો. નર્મદા જિલ્લા સેવા સદન ખાતે થોડા સમય પહેલાં એક બેઠક યોજાઈ, જેમાં ગુજરાત પેટર્નની આયોજન બેઠકમાં હાજરી આપ્યા બાદ ચૈતર વસાવાએ સીધા આરોપ લગાવ્યા હતા કે તેમના 80 દિવસના જેલવાસ પાછળ સાંસદ મનસુખ વસાવાની ખોટી ફરિયાદ જવાબદાર છે. જેના જવાબમાં મનસુખ વસાવાએ પણ આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા અને ચૈતર વસાવા પર પ્રહારો કર્યા હતા. જિલ્લા આયોજન બેઠકમાં હાજરી આપવા આવેલા ચૈતર વસાવાએ મીડિયા સાથેની વાતચીતમાં તે સમયે જણાવ્યું હતું કે મનસુખભાઈ વસાવા અમારા વડીલ છે, પરંતુ હું જેલમાંથી મુક્ત થયો એટલે તેમને બળતરા થાય છે. તેમણે વધુમાં કહ્યું હતું કે સાંસદ હોવા છતાં મનસુખ વસાવાએ ખોટી ફરિયાદ કરાવી, જેના કારણે તેમને 80 દિવસ જેલમાં રહેવું પડ્યું. આ સાથે જ તેમણે જિલ્લા વહીવટી તંત્ર પર પણ આકરા પ્રહારો કર્યા. ચૈતર વસાવાનો આક્ષેપ છે કે તંત્રએ તેમના દ્વારા સૂચવવામાં આવેલા લોક ઉપયોગી કામોને બેઠકમાં કાઢી નાખ્યા છે. તેમણે જો લોકહિતના કામો નહીં થાય તો તેઓ આવનારા દિવસોમાં ધરણા પર જશે તેવી ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી. મહત્વનું છે, ચૈતર વસાવાના આક્ષેપોના જવાબમાં સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ચૈતર વસાવા બે મોઢાની વાતો કરે છે અને એક બાજુ તેઓ મને વડીલ ગણાવે છે અને બીજી બાજુ મારા પર જ ખોટા આરોપો મૂકે છે. ત્યારે આ બંને આરોપ પ્રત્યારોપની રાજનીતિ બાદ આજરોજ ચૈતર વસાવા અને સાંસદ મનસુખ વસાવા એક સાથે જોવા મળ્યા, એક જ સ્ટેજ પર જોવા મળ્યા. જોકે એ વાત અલગ હતી કે બંને એકબીજા સાથે વાત કરવાનું ટાળ્યું હતું. આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. આ વિડીયો પર આપના શું અભિપ્રાયો છે આપ ચોક્કસપણે અમને નીચે કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો. ફરી મળીશું નવી ખબરો સાથે. ત્યાર સુધી અમારી યુટ્યુબ ચેનલને ગુજરાત તકને અત્યાર સુધી જો સબસ્ક્રાઇબ ન કર્યું હોય તમે તો સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુક અને ઇન્સ્ટા પેજને અચૂકપણે ફોલો કરજો. ફરી મળીએ. નમસ્કાર.